તાપી જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાં કમિશન પર સગેવગે કરાવતા એક મોટા રેકેટનો સોનગઢ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ચૌહાણ સાહેબ તથા આઈ.ડી. દેસાઈ સાહેબની આગેવાની હેઠળની ટીમે તપાસ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં 60,000 રૂપિયા સાયબર ફ્રોડની રકમ જમા થયાની માહિતી મેળવી હતી। તપાસમાં આ ખાતું નિખિલ અનુપભાઈ ચૌહાણ શિવાજીનગર સોનગઢનું હોવાનું ખુલ્યું હતું। આ રેકેટમાં સામેલ મુખ્ય આરોપી મિલિંદ કુમાર રણજીતભાઈ વંજારી અવતાર સોસાયટી સોનગઢ પોતાના નક્ષ ટ્રેડર્સ નામના મની ટ્રાન્સફર એકાઉન્ટ મારફતે સહારોપી નિખિલ ચૌહાણ તથા અભી કમલેશભાઈ પંચાલના ખાતામાંથી સાયબર છેતરપિંડીના નાણાં મેળવી રોકડ ઉપાડી તે રકમ સુરતના યાસીર નામના વ્યક્તિને આંગડિયા મારફતે પહોંચાડતો હતો। યાસીર આ રકમથી યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદી લેતો હતો અને દરેક લાખના ટ્રાન્ઝેક્શન પર 2,500થી 3,000 રૂપિયા કમિશન આપતો હતો। મિલિંદ કુમાર દ્વારા ઉપયોગમાં લેવાયેલા નક્ષ ટ્રેડર્સના એકાઉન્ટ સામે દેશભરમાં 24 જેટલી ઓનલાઈન ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં ખુલ્યું કે નિખિલ ચૌહાણ અને અભી પંચાલ માર્ચ 2025ની રોશની કોમ્પ્લેક્સ સ્થિત નક્ષ ટ્રેડર્સમાં નોકરી કરતા હતા। તેઓ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર થવા દેતા હતા, જેના બદલામાં તેમને પગાર ઉપરાંત દિનદીઠ 500 રૂપિયા આપવામાં આવતા હતા। આ એકાઉન્ટ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી કુલ 18,81,249 રૂપિયા જેટલી રકમ સગેવગે કરાઈ હોવાનું સામે આવ્યું છે। ત્રણેય આરોપીઓ સામે દેશના અલગ અલગ રાજ્યોમાં 28 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે। પોલીસે ત્રણેય આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે સુરતનો યાસીર હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સોનગઢ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।